દેશી ભજન સંભળાવ્યું અમારા મંડળને તાળીઓથી વધાવો. મને બહુ ગમ્યું. બે બાજુ હામે બેહી ગયા પખવાજ લઈને. અને જે ભજન આજના પ્રસંગના અનુરૂપ ભજન ગાવું ને સમજવું બહુ દુર્લભ છે. આજે જે પ્રસંગ છે પૂજ્ય માને શ્રદ્ધાંજલિ. બહુ વર્ષો સુધી એમનું આયુ રહ્યું અને સુપર સંસ્કારો આપ્યા. જમનાબેને માના ગુણ ગાતા થાકી ગયા મને ફોનમાં કે બાપુ મારા ઘેર તમારે પધારવું જ રહ્યું. આજે નોરતાનો ચોથો દિવસ. ગઈકાલે મારા પિતાજીના સાથે ઉપદેશ લઈ જ્ઞાન ગોષ્ઠી કરી મહાધર્મનો માલવી મહાપુરુષ ગુરદાસજી મહારાજને ફૂલ સમાધિ આપવાની રાત્રિ પાઠ હતો. તોય મેં બેનને કીધું કે હું 1 વાગે મોડા પણ તમારા આ હરિભજન મેરાવડામાં પહોંચી જઈશ. બેનને વચન આપ્યું હતું, ગુરુ મહારાજે પાર પાડ્યું. વચન છે ને એ તમારી નિષ્ઠા હોય તો પાર પડે હો. તમે વચન લો ખરા, ઘણા કંઠી લે ખરા. હમણાં કોરોનામાં 30 વર્ષ જૂનો ભગતડો કોરોનામાં ફેલ થઈ ગયો. 30 વર્ષથી ચોલ્લા કરતો હતો, 30 વર્ષથી જય ગુરુ મહારાજ બોલતો હતો, ઓમ નમો નારાયણ બોલતો હતો. એ ભગતડો કોરોનામાં ફેલ થયો. મેં લથડીઓ ખાતો હતો. એટલે મેં કીધું તું યાર કેટલા વર્ષથી કોને ટીલો કરતો હતો ને શું થયું? તો કે બાપુ લોકોએ સલાહ હાલી થોડું લ્યો નહીં તો ઉપડે આ લોટમાં. હમણાં ચાલુ કર્યું. હા, વચન નિભાવવું તો મુશ્કેલ છે. સદગુરુ મહારાજની કૃપા હોય ને તો તમે વચનથી પાર ઉતરી શકો. વચને ઉત્થાપન અને વચને મંડાય મારા ધણીનો પાઠ. આ વચનનો મહિમા છે. આરતી કરો છો ને, સાહેબની ધારામાં આરતી છે. ચોકા આરતી કયો, આનંદ આરતી કયો તમે, પણ એ સાહેબની ધારામાં આ બધો વચનનો મહિમા છે. એટલે વચને ચાલવું બેનની એક જબરજસ્ત ખાસિયત છે કે આજ સુધીમાં એની કન સૂર છે, તાલ છે, સમજ છે, પણ બેને પ્રયાસ કર્યો છે ફક્ત ને ફક્ત ભજનનો. એને ભજનને પહોંચાડ્યું છે. સાહેબ કબીર હોય, રામદેવજી મહારાજ હોય, હમણાં જે ભજન ગાયું પખવાજમાં, કદાચ તમને ધ્યાન નહીં આવ્યું હોય, 2 બાજુ પખવાજ વાગતી હતી અને આ અમારા છોકરાઓ મંજીરું વગાડે છે ને એ તો 100 ગ્રામનું જ છે, પણ આ લોકો વગાડતા હતા ને 1 મંજીરું 1.5 કિલોનું હતું. હા, એવડા મોટા મંજીરામાં પણ ભજન ગાયા. અખાનું, હા, દાસ અખાનું લખેલ ભજન એ તમને બરોબર છે ને? મંડળી વાળા ભક્તો બેઠા છો ને, દાસ અખાનું ભજન તમે રજૂ કર્યું. સંતોએ મહેનત કરી છે ભઈલા. એના ભજનમાં ઘૂસણખોરી કરો ને તો મહાપાપ લાગે. આ મહાપુરુષોની માયા છે. મહાપુરુષ બે જાઓ થોડી વાર દાદા. મહાપુરુષોનું લખાણ છે. આ મહાપુરુષોનો અનુભવ છે. આમાં ગંગા સતી માએ ભજન લખ્યું પણ અનુભવ સદગુરુ મહારાજના પ્રતાપથી લખ્યું છે. મેરું ડગે પણ જેના મન ના ડગે. અરે હું બોલું છું એમાં તમને ભાષામાં ખબર નથી પડતી તો હકારો કેમ નથી ધરતા? હું ભરણિયા આમ ડોળા પાણીને જોવો છો મારા આમ. મેરું ડગે પણ જેના મન ના ડગે. આ ગંગા સતીમાં લખે છે કે મેરું પર્વત ડગી જાય પણ સદગુરુ મહારાજનું વચન લીધું હોય ને ડગે નહીં તો ભવસાગર ઉતરવાની ફૂલ ગેરંટી છે. પણ જો ડગી ગયો, હા, કે બાપુ આપણે દેશી નહીં લેતા પણ ઇંગ્લિશમાં જ લઈએ તો તારા વચનમાં કોઈ દમ નહીં ભાઈ. હે, આમાં રણુજે જવાની કેવી બધો ક્રેઝ લાગ્યો છે. જોવો છો રણુજા લોકો કેવા જાય છે દર બીજે. તમે જો અમારું દેવાયત પંડિતનું સ્થાન છે ને બોમ્બે દિલ્હી હાઈવે ઉપર છે, એકદમ ટચ ડુંગર ઉપર. ત્યાંથી બહુ લોકો નીકળે છે. બધાએ ચોલ્લા કરે, ગાડી ઉપર હાર ચડાવે ને પછી ગોમના વડાવા નીકળે કે જાઓ બાબાના દરબારમાં દર્શન કરીને આવજો. આબુ રોડ સુધી જ હાજર રહે છે. આબુ રોડ પછી તો જારીવાળી દુકાનો ચાલુ થઈ. હા, બધી દુકાનો પર જારી લાગેલી હોય. દેશી શરાબ કા અડ્ડા અને પછી જે તલાવટ ચાલુ થાય, જય બાબારી બોલતા જાય ને કોટરીઓ ઠોકતા જાય. તો આ તો ડુપ્લિકેટ ભક્તિ છે ભાઈ. એ ભવસાગર પાર ના ઉતારે. રામદેવજી મહારાજ, સદગુરુ કબીર સાહેબ એવા અનેક મહાપુરુષોએ ધર્મની ધારા બાંધતા પહેલા સતવચનો બોલ્યા છે અને એ વચનનું પાલન કરીએ એ ભવસાગર પાર ઉતરી જાય. સિમ્બોલ લગાવવાથી ના ઉતરાય પાર. હું આ સંપ્રદાયનો છું, મને આ જ્ઞાન છે, બધું બરાબર છે, પણ તું માર્ગે છે, તું રસ્તે ચડ્યો છે અને રસ્તે ચડ્યો હોય તો એની સુવાસ હોય સાહેબ.
જે માર્ગે હોય ને, સનાતન ધર્મના રસ્તે ચડ્યો હોય ને, એની સુવાસ ચારે બાજુ હોય, ચારે કોર એની સુવાસ હોય. પછી બંડેલની સુવાસ તો હોય. ગોમન ને કુવેસ, અમારી બાજુ કુવેસ કે એક નંબરની કુવેસ હોય, જો જાઓ તો ચોટા. એની સુવાસ તો હોય. ગોમન ને કરે તો કમાડીઓ બંધ કરી દે લોકો, દરવાજા બને. એ મૂછો આપણે ને કરીએ ને એટલે દરવાજા બંધ થઈ જાય. પણ તારા કળાવે બંધ થાય ભાઈ, તારા વટથી નહીં થતા, તારી માથાજૂડથી બંધ કરે છે. તારું મોઢું જોવા કોઈ નહીં માગતું. ખોટું નહીં લાગતું ને? હું તમને તો કહેતો જ નથી. આ તો તમે હજી હાજર નથી એની વાત છે. તમે હાજર છો તો બધા ભગત છો. પણ સદધર્મે જે ચાલ્યા એ મહાપુરુષોની આ બધી પ્રણાલિકા છે. ધર્મ એમને ચલાવ્યો છે અને એમાં આપણે સામેલ થયા છે. ને એમાં કોઈક સતવચન, અખાનું ભજન સાંભળ્યું. સાહેબ કબીર લખે છે, સદગુરુ કબીર સાહેબની વાણી તમે ખોલો. મગમગ જેટલી મઢી, તલ તલ જેટલા કમાડ, 10 દરવાજા બંધ હતા તો એ નીકળી ગયો અસવાર. તમે પકડી રાખો એમ છો? હા, આમાંથી આપણે કોઈને પૂછીએ કે તારે મરવું છે, કોઈ હવ કહેવા વાળું ખરું? હા મરવું છે. ના, મરવાનું ગમતું નથી, પણ સદાબહાર નથી. મરવું તો પડશે. કોઈ આજ જશે ને કોઈ કાલ. આ પંખીડાનો મેળો છે. મરી તો જવું છે, પણ મરતા પહેલા જે કમાણી કરવાની છે એની વાત છે. સંતોએ આપણને એ દિશા બતાવી છે કે તમે જીવતા, તમે છો, તમારો દેહ છે ત્યાં સુધી તમે શું કમાણી કરી? ઈર્ષા કમાયા, નિંદા કમાયા, અદેખાઈ કમાયા. બાજુવાળાના ઘેર ગાડી આવે તેનું ડીઝલ ના બળે એટલું આપણું લોહી બળી જાય ઘેર બેઠા બેઠા. ગાડી કેમ આવી? એ દાડા થીવાનું મોઢું બાફેલી બાજરી જેવું હોય. બાજુવાળું ગાડી લાવે ને, સેટ નથી થતું ને કોઈ ભાઈ. હા, પાછું આ તો કદાચ એવું મેચિંગ થઈ જાય. મને એક ભાઈ ઉભો થઈને કીધું, કોને કહો છો? એટલે મેં કીધું જનરલ વાત છે યાર. તો કે મારા મેચ થાય છે. તો મેં કહ્યું રો, હું તને નહીં કીધું, પણ મેચ તો થાય જ. આ મહાપુરુષો આ વાત લખી છે સાહેબ. નિંદા, અદેખા, ઈર્ષા આ દૂષણ છે, ડેન્જરસ રોગ છે. ડાયાબિટીસ બહુ હેરાન નહીં કરે. ગોળી લો ને તો મટી જાય. ગુમડું નીકળ્યું હોય તો મટી જાય. એસિડિટી થઈ હોય ને તો રેન્ટેક લઈ લો 1 રૂપિયાની, તો 2 મિનિટમાં આરામ થઈ જાય. પણ સાહેબ અદેખાઈનો રોગ લાગી ગયો ને પતી ગઈ વાત. હા, નિંદાનો રોગ લાગી ગયો. હમણાં તમે હારું હારું બોલો, સહેજ બાર ને કે જવા દો ને એની વાત યાર. તો એટલે પણ તો નવું તકલીફ છે ભાઈ. આ ડેન્જરસ રોગ છે. સંતો કહે છે પેલો આ દેહ સાફ કરો. રામદેવજી મહારાજ બોલ્યા છે, દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર. સાંભળો છો? દારૂ, કોઈનું મોઢું બગડ્યું? હા, તો હું નહીં કહેતો, ધનગીરી મહારાજ થોડું બોલું છે. રામદેવજી મહારાજે સમાધિ લેતા પહેલા બોલ્યા છે. જીવતા સમાધિ લીધા પહેલા એમને વચન બોલ્યા છે, દારૂ પીવો, માંસ ખાવું. કોઈને અસર થઈ? અરે ચામુંડા મટન શોપ ને મહાકાળી મટન શોપ ને કબીર ખીમા હાઉસ ના આવું બધું લખે એ લોકો. લે, મેં એક હાઈવે પર હમણાં જોયું બાપુ, કબીર ખીમા હાઉસ. મેં તારી માના નામ પર યાર ખીમા ખોલ. કબીર સાહેબ નું નામ કે લખે છે? કબીર તો સત્પુરુષ હતા ને. સતલોક થી મારા સાહેબ પધાર્યા, અજર અમર અવિનાશ, નામ પાન પરવાનો લાવ્યા. આવો સદગુરુ કબીર સાહેબ. એ નાનો મેં એડો વેચો યાર તું. હા ભાઈ, કેવું ખારું ખટ લાગતું હશે નહીં? અમુક તો એમ કહેતા હે કે આ ભાઈ બાવો નેચો ઉતરે તો પેલા લઈ લેવું પડે. પણ સત્ય હકીકત છે. તમે ધર્મના નામે સદધર્મે ચાલો, આવી દુર્દશાઓ મટી જશે સાહેબ. આ વિદ્યાઓ છે, આવરણો છે આપણા. આ ધર્મ સાથે જોડાવવું હોય ને, 2 ધારી તલવાર નહીં ચાલે. ધર્મની સાથે જોડાવવું હોય, ધર્મના ટીકા કરવા હોય, ધર્મના ટીલા કરવા હોય, ધર્મનો યુનિફોર્મ પહેરવો હોય તો 2 ધારી તલવાર નહીં ચાલે. સતના માર્ગે જવું પડશે. આ સદગુરુ સંતો મહાપુરુષોએ બતાવેલી પ્રણાલિકા છે. ખુંખારીથી બોલવાનું કારણ એક જ છે સાહેબ કે આપણા સંતોએ જે રસ્તા પાડ્યા છે ને એ રસ્તે ચડ્યા પછી એને કદી કલંકિત ન કરવો. શુદ્ધ મનથી પ્રભુને આરાધવા. ઈશ્વર તો તમારી નજીક છે. સાહેબ કબીરે લખ્યું છે. સાહેબની ધારામાં બેન છે, બીજા માળ ઉપર સાહેબ કબીરનું મંદિર બનાવ્યું છે. હમણાં ભાઈએ કીધું એમ હેમંતભાઈ ચૌહાણ જેવા
બીજા કબીર ધારાના આચાર્યો કેટલા અહીં આગળ આવી ચૂક્યા છે બેનના ભજનના પ્રતાપથી. તો સાહેબ લખ્યું છે સબ ગટ મોરા સાઈયા. સાહેબને માનતા હોય તો બધાના ગટમાં ઈશ્વર દેખાવો જોઈએ ને. સબ ગટ મોરા સાઈયા, ખાલી ગટ બાહેધરીથી કીધું, ખાલી ગટ ના કોઈ એક ગટ ખાલી નથી. સબ ગટ મોરા સાઈયા, ખાલી ગટ ના કોઈ. પણ ત્રીજી પંક્તિમાં સાહેબે જબરજસ્ત વાત કરી છે, ધ્યાન રાખજો. બલિહારી વા ગટકી છે બધે, પણ તમને સદગુરુ મહારાજની બલિહારી થઈ હોય ને તો બલિહારી વા ગટકી જીસ ગટ में પરગટ હોય. છે પરગટ, પણ નક્કી કરવો સદગુરુ મહારાજની કૃપા થાય તો જ. નહીં તો દરરોજની પોંચ પોટલી મારતો હોય મય બેઠો તો છે જ નથી. ભાઈ સાંભળો છો? આ બધામાં નથી. કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં મોટો તું, મોહવત બનીને ઉપર બેઠો, હાકવા વાળો તું કો. ચોરમાં તું ચોર થઈ બેઠો, બદમાશોના ભેગો પણ તું, કરી ચોરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નો. લે આ તો સાહેબ કબીર લખ્યું છે, હું નથી કહેતો. સાહેબને તોલ કર્યો છે, વજન કર્યો છે, કોઈ જગ્યા ખાલી નથી. સાહેબ તમને સમર્થ સદગુરુ મળે ને તો ઈશ્વરની પ્રાપ્તિ મય બોલાવે. બોલે ઈ બીજો નથી, સે પરમાત્મા પોતે, અજ્ઞાની નર આંધળો અડગો રહીને ગોતે. રામદેવજી મહારાજ બોલ્યા છે, આત્માને ઓળખીને અરજી, દેહના ભાવ મટાડો. આવી વાત લખી છે રામદેવજી મહારાજ. એમના મુખે આત્માને ઓળખો, દેહના ભાવ મટાડો. મીરાબાઈ લખ્યું, તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. પણ તો એ આપણે સમજતા નહીં. હમણાં આઠમના દાડો કેટલાય ભૂક્કા કાઢવાના. આજ આઠમમાં 2-3 દન રહ્યા. ખબર પડી? તમારી બાજુ નહીં રિવાજ? અરે ભૂકા કાઢું છું, અમુક છોના કાઢું છું. થડું હોય ને લઈને જોઈ તુરોમાં છેટા દઈને પતાઈ દે. પાછા કગરે મારા બાપજીએ મારા માતાજીનું તો હાલવું જ પડશે. તારા માતાજી નહીં લેવું, તું ભૂકા કાઢું છું ભાઈ. હા, તારા 3 દાડા સુધી ચાલે માલ. ખાતા હી ઓનલો ચોપડવાનો. એ કે આ બાવો કઈ રસ્તે થઈને જશે, હું તો જતો રહેવાનો ગમે જે કરી. પણ વાત તો કહેતો જઈશ ભાઈ, સાચી છે ખોટી એમ કહો. આપણી સનાતન ધર્મની ધારા છે. પવિત્રતા કરવી હોય, દેખાવ કરવો હોય, તમારે તમને ભાવ થયો હોય કે મારે ધર્મના રસ્તે ચડવું છે તો ધર્મના રૂલ્સ. એટલે એક સ્કૂલ નથી ચલાવતી સાહેબ. તમારી સ્કૂલમાં લીલા લુગડા પહેરવાના કીધા હોય ને તો તમે સ્કૂલમાં જો કાબડ ચિત્રો પહેરીને જો તો તમને માસ્ટર કે આ જતું રહે ભાઈ, તારો યુનિફોર્મ. તમે યુનિફોર્મ તમને સ્કૂલના ચલાવતી હોય તો મારો ઈશ્વર, આ તો સનાતન ધર્મની ધારાઓ છે. કબીરની ધારા હોય, પ્રગટ જ્ઞાનની ધારા હોય, સ્વામિનારાયણની ધારા હોય, યોગેશ્વરની ધારા હોય, ઓમ શાંતિની હોય, ગાયત્રી પરિવારની હોય, રવિવારની હોય, નિરાંત પંથની હોય, બીજ પંથની હોય. એવા કેટલાય છે. 149 તો ભારતનો સંપ્રદાય છે. એક કે ખોટો નથી હો. આ કોઈ નિંદા કરતા હોય ને તો બંધ કરી દેજો. આ સંપ્રદાય હારો ના ખોટો ના, બધું બરોબર જ છે. આપણું ફિટિંગ ચકડામ નહીં બરોબર. હોંકડું નાળિયું હોય અને કાદવવાળી વેહ આવતી હોય, હોમેથી ધોળો લુગડો પહેરીને તમે જતા હોય તો ભેંસને ખબર પડી જાય કે સાઈડ મારું હું. સાઈડ કોને મારવાની? આપણે જ મારવી પડે. ભેંને થોડી ખબર પડે તો ભયંકર કળિયુગ છે. સાઈડ મારતા જો ને હટતા જાઓ. કાદવ ઉડાડ્યા વગર રહેવાની નથી ભેંસ. તો ચારે બાજુ કાદવ હોય તો એ તમારે ને મારે સદગુરુના વચનથી ચેતીને ભવસાગર પાર ઉતરવું. આ ઈ માર્ગ છે. મહાકળી કાળ છે. પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવું દેવાયત પંડિત બોલ્યા છે. એની 12મી પેઢીમાં હું બાપાની સમાધિની પૂજા કરું છું અત્યારે. આ દાદા હાજરા હજુર એમના શબ્દો છે. વચન બોલ્યા પછી સમાધિ લીધી છે. પોરો આવશે પાપનો, અત્યારે દેખાય છે પાપ. ધરતી માગશે ભોગ. આપણે કોરોનામાં જોયું કેટલાય લેવાઈ ગયા. અમુક સુખી માણસો હતા ને 5 બાટલા ઓક્સિજનના લાઈન મૂકી દીધા ઘરના ખૂણામાં. મારા બાપાને કોઈ તો હે સીધો નળો લગાડી દઈશું. એ બાપો નળીઓ જોતા રહ્યા ને મરી ગયા. 2 જ વખત ઉધરસાઈ પોઝિટિવ ઉપડો. જય સિયારામ. વાટ નથી જોઈ સાહેબ. આવો રોગ જોયો તો કોઈ દાડો? બળધ્યોન પહેરવાની આઈટમ 2 વર્ષ સુધી આપણે પહેરવી પડી. એ બળધ્યોન પહેરાવતા હે
એ જ માલ આપણે પહેર્યો મોઢો નતો ઓળખાતો યાર. અમુક લોકો તો ઓમ ખાતા હતા. એટલે હું થયા ચોંટી જાય આઈન રોગ. કેવો ખોફ બતાઈ ગયો. એ દેવાય પંડિત લખી તું પોરો આવશે પાપનો ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જાશે રોગ. ધરતી ઉપર હેમર હાલશે સુના હશે નગર મોજાર, લક્ષ્મી લૂંટાઈ જશે લોકો તણી નહીં હોય ની રાવ કે ફરિયાદ. જે બોલ્યા એ શબ્દો થાય છે. આપણા સંતો છે આ ભારતવની ના. એક એક શબ્દો સાચા પડે છે. એક સંત નહીં પાછો. આ અવની છલોછલ ભરેલી છે સાહેબ. તમે નામ લ્યો એટલી આગમવાણી. દાદા મેકરણની આગમવાણી, શ્રવણ કાપડીની આગમવાણી, મમૈયા દેવની આગમવાણી, માતંગ ઋષિની આગમવાણી, કબીર સાહેબની આગમવાણી, ભાગવતજીની આગમવાણી. અમારી બાજુ આવો મહેસાણા બાજુ તો વિજાપુર ગામ છે, કોઈને યાદ હોય તો. વિજાપુરની બાજુ મોટું શહેર છે, એની બાજુમાં મવડી છે. ઘંટાકરણ મહાવીર થઈ ગયા. એમની આગમવાણી સાહેબ તાબાના પતરા પર લખ્યું છે. જે બોલાય થશે. રાજસ્થાનમાં જાઓ તો બાંસવાડાની બાજુમાં માવજી ભગત થઈ ગયા. બે હાથે લખી શકતા. 350 વર્ષ પહેલા માઉસ અને કોમ્પ્યુટર બનાવ્યું હતું બાપુ કાગળની અંદર. 350 વર્ષ પહેલા આવું ડેટકા જેવું પેલું તમે વાપરો ને આ કોમ્પ્યુટર, એ કોમ્પ્યુટર અને માઉસ બે વસ્તુ બનાવી. એવું માવજી ગોંડો કહેવાતું બાપુ. આ અવનીના સંતોને સેલ્યુટ મારવા છે, બીજું કશું કરી જ ન શકીએ આપણે સાહેબ. એટલા એડવાન્સ. આપણને કહીએ ખબર નહીં. બોલો મોણા મરી ગયા પછી ફોટો લગાવ્યો ને એના છોકરાને પૂછો કે આ કોનો ફોટો, કે મમ્મીને પૂછી આવું. તને ત્રીજી પેઢીની ખબર નહીં તો આપણા માવતરને આપણે યાદ નથી કરી શકતા. માવતર તો શ્રેષ્ઠ પાત્ર છે સાહેબ. ભજનમાં કહીએ છીએ પ્રથમ પહેલા કિनको समरिए किनका लीजिए नाम, मात पिता और गुरु આપણા પછી લીજીએ અલગ પુરુષ કા નામ. માત પિતાથી શ્રેષ્ઠ કોઈ નથી. પૂજ્ય માની યાદમાં સમાજના રીતિ રિવાજ પ્રમાણે પણ આજે કાર્યક્રમ થયો અને હરિભજન પણ બેનબાએ અને એમના પરિવારજનોને ફરી તાળીઓથી વધાવીએ. બેનનો ખૂબ મોટો વર્ગ છે. ગોદલી ગામમાંથી અમને ત્યાંથી પિકઅપ કરીને લઈ આવ્યા છોકરાઓ. અમારી બેઠક કરી. બધા ઉત્સાહી છે. બેનને પણ પ્રેમ કમાયો છે, ભક્તિમતી પ્રેમ, જેના કારણે એમનું ખૂબ મોટું જૂથ છે. આપ સર્વે આવડી મોટી જનમેદની